મોટામાં મોટી નબળાઈ એ જ કહેવાય. ગાય માટે આપણે ફાળો કરવો પડે, આનાથી મોટી નબળાઈ કઈ? પોતાની જણનારી જનેતાને કદાચ સાહેબ આંગળી પાકે ને ઈ છોકરો બજારમાં એમ કે મારી માને દવાખાને લઈ જાય, રાખલા. વૃદ્ધાશ્રમ અમેરિકા આપ્યા આપણને, નકર આ દેશમાં વૃદ્ધાશ્રમ ન બની શકે. લવ મેરેજ લંડન વાળા આપ્યા આપણને, મગર ભારતમાં આવું કઈ બહુ નહોતું કઈ યાર. હવે તો સારું છે, જોઈને હક પણ થાય, સારું છે. જોઈને હક પણ થયું, પછી માણસ શેતરાણા બહુ. એમાં પાછા બ્યુટી પાર્લર થયા. જેથી જોવા આવ્યો હોય તેથી ઐશ્વર્યા રાય જેવા થઈને બેઠા હોય. 15 દી પછી ગલે ટુકડે, ક્યારે ખબર પડે કે હિતળામાં આવ્યા ડો. સારું છે, બહુ સારું છે. એક બેન નવી નવી પરણીને આવેલી, એખાદી વાતું કરું નકર એમ ક્યાંક રોયો, અમારી કઈ વાત નથી કરતો. હવે જે આમ જો આ તમને કહું, સાહેબનો ટાઈમ 15 મિનિટ થા પૂરો થઈ ગયો. મને જે પ્રોગ્રામ બુક કર્યો ને જે ટાઈમ દીધો હતો 1 વાગે પૂરું કરવું સાહેબ, બરાબર ને, એ 15 મિનિટ થા પૂરો થઈ ગયો. હવે જે હાલે ને એ બોટાદને લટકાનો હાલે, હવે કેટલું હાલે નક્કી નહીં. હવે હવે ધતુડી ફતુડી તમે જોવા હવે આગળ. એરટેલ ના કાર્ડ લેજો. હા એને રાખ્યું યાર, એટલે આપણે કહેવું પડે. અમારે જેવાને એકાદો મોબાઈલ આપજો સાહેબ. કાર્ડ કાર્ડ ને કાર્ડ તો બધાને લેવા, પણ બેલેન્સ ક્યાં લેવા જાવ? સારું છે. કેવું આવ્યું? કા હા બા બાએ કે પણ બટા હાવ સોખો સમજાય, એરટેલ નું કાર્ડ છે બા. નવી નવી દીકરી પરણીને આવેલ, 2-3 દી થયા એટલે દીકરીને એમ થયું કે આપણે ધીરે ધીરે ઘરનું કામ કઈક સંભાળવું જોઈએ. 3 દી થયા હું હાવ હરું ફરું, મળ્યાના પૈસા વાપરીએ છીએ. 3 ઇડિયટ જોઈ આવ્યા 2 વાર. હું જોઈ આવ્યો. એનું કારણ શું છે કહું તમને? કારણ કે એમાં એ ફિલ્મમાં અમારો વિચાર છે. અમે એમ કહીએ ને કોઠાહુદ હાલે, ભણતર કરતા કોઠાહુદ હોવી જોઈએ, એ એનું જ ફિલ્મ છે. હા, સ્વીકારવું જ બધાને પડે, હિન્દી વાળાને. આપણા ગુજરાતી ફિલ્મ વધારે હાલ્યા ને એનું કારણ શું છે ખબર? એકની એક જ સ્ટોરી. ત્યાં ગામમાં ખૂટિયો વકર્યો હોય એટલે અજાણ્યો યુવાન આવીને ખૂટિયાને પકડે, એટલે રાજા એને બોલાય કે વાહ યુવાન, તે મારા ગામની શાન વધારી. ખૂટિયામાં માગી લે દોસ્ત, માગી લે, આજ રાજા તને દેવા તૈયાર છે. એટલે ઓલો માગે હું, બસ એની કુવરી જ માગે. આ ન્યાલી ડખા ચાલુ થાય. એટલે રાજા ના પાડે એટલે તરત ગામને બહાર આંબો હોય, આંબાની ડાળે પાછા ભેગા થાય. બોલો એટલું જ કે તારા બાપા નહીં માને, હું એને કઈને બતાવી દઈશ. ત્યારે ઓલી રોતી રોતી એમ કે રામ ધીમો રે છે, રામ. કા રામ હોય ને કા રામલો હોય ને. સારું તો મહેનત અત્યાર સુધી. ઉપેન્દ્રભાઈ બનાવ્યા ફિલ્મની વાત જવા ગયો તો આખી ખુમારી જુદી હતી. હમણાં ઉપેન્દ્રભાઈ આવ્યા, ભાઈ ઘરે બેઠા, અમે જમતા જમતા વાત કરતા. મેં એટલું જ કીધું, ઉપેન્દ્રભાઈ તમે જે પાત્રો ભજવા એ એમ ન લાગે કે તમે અભિનય કરો છો, એમ લાગે કે નવઘણ જ ઉતર્યો હોય, રાજા ભરથરી જ આવ્યો હોય. એનું કારણ શું સાહેબ? જમતા જમતા ઉપેન્દ્રભાઈ અટકી ગયા, આંખમાં આહુડા આવી ગયા માણાને. અને એને એટલું જ બોલ્યા કે ભાઈ હું જ્યારે જે પાત્ર પહેરતો ને તેથી આખી રાત જે પાત્ર પહેરવું હોય ને એની સાધના કરતો. મારા તમારું પાત્ર હું લઉં છું, મારાથી કાંઈ ભૂલ થાય તો મને ક્ષમા કરજો. પછી એના ઉપર મૂકી દેતો. પછી ઉપેન્દ્ર નહોતો હાલતો,
પછી નવઘણ જ હાલતો થશે. કે એને કંઈક કહેવાનું બાકી રહી ગયું હોય અને જેમ કેમ મને પરકાયા પ્રવેશ થતી હોય એવા મને ભાસ થતા. આવો જેને રંગ હોય ને પાત્ર ભજવી શકે. બાકી ફિલ્મમાં હોય કઈ બધું હાસું તો ન જ હોય. હાવ હાસું હે ભાઈ, હાસીને થોડા મરી જતા હોય. હે ભાઈ, હાસીને મરી જતા તો આપણે વિલન કેટલા જોત. ફિલ્મે નવો વિલન ક્યાંલી ગોતો તો તારી જવાની જરૂર પડે તો બધાને. એક શેરો મળતો આવ્યો નથી ને ઉપાડ્યો નથી. મને ગમે આમ ફિલ્મ વાળા. એટલે ઓલી દીકરીને થયું કે મારે 3 દી થયા તો હવે ધીરે ધીરે મારે કામ સંભાળવું જોવે. એટલે એને રસોડામાં ગઈ નણંદબા રોટલા કરતા. હાય હાય ભાઈ હાય, એ મારા બાપ ટી શર્ટ ના બધું અમારી તો મનની મનમાં રહી ગઈ ભાઈ. કહું ને હકીકત યાર. એ બસમાં બે હતા ને પોરો ચડતો, અત્યારે મોટરમાં બે ઇનોવામાં તો એ લેરખે આવતી જ ના. કેમ આ બાળકનો પલ્લો કેમ પકડવો? 108માં ડોહ જન્મે એને પકડો કેમ તમે? જન્મતા વેદ સીધું સાયરન હામ 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 હામ. એ મોટો થઈને મંત્રી જ થાય બીજું કાંઈ કરે. એટલે ઓલી દીકરી રસોડામાં ગઈ. એક ભાઈની પત્નીનો જન્મદિવસ એટલે સવારમાં વહેલા જગાડ્યા. એને કામ હોય ને જગાડે તો આખી વસ્તુ જુદી હોય. સવારમાં જાગો ને આમ જો નાસ્તો તૈયાર, ભાખરી થઈ ગઈ. પણ ભૂલી ગયા ને આજના દી. એમ થોડો ભૂલો મને ખબર હોય ને. તમારો જન્મદિવસ છે મને ખબર છે એટલે તો હું નોકરીએ નથી જવાનો એટલે હોઈ રહ્યો હતો. નકર તો હું વહેલા ઊભો થઈ ગયો ને. એમ નોકરી રજા દઈને આવ્યો છું. કેમ તો તમે હારા હો. તો કે આપણે ક્યાં જાવું? તો કયો કે આપણે હાળંગપુર હનુમાન જાય. એકાદું માદળિયું તારી ડોકમાં નાખી. ન્યા નથી જાવ, ત્યાં તો આપણે જી આવ્યા. તક તો આબુ જાય, તક ન્યાય જી આવ્યા. મનાલી તક ન્યાય જી આવ્યા. જેટલા સ્થળના સાપુતારાથી લઈ અને ઠેઠ તમને કહું જેટલા પોઈન્ટ હતા હિલ સ્ટેશનના એ બધા પોઈન્ટ દેખાડ્યા. કેમ? બરાબર. જેટલા હિલ સ્ટેશન દેખાડ્યા એ બધાયના બેન બોલી કે ન્યાય હું જી આવી. હવે એક કામ કરો, હું જ્યાં ન ગયો હોઉં ને ન્યા મને લઈ જાઓ. ઓલો બાવડું પકડીને રખોડામાં લઈ ગયો કે આમાં કારે નથી ગઈ. એટલે ઓલી બી છે રસોડામાં જઈને નણંદબા રોટલા કરતા. ત્યાં જઈને કીધું કે નણંદબા ઉભા થઈ જાઓ. કે કેમ? કે હવે હું આવી ગયું, રોટલા મારે કરવા જોઈએ. એટલે નણંદે બહુ ડાય. એને સામું કીધું કે ભાભી હજી તમારા હાથની મહેંદી હજી માંડ ઉખડી, હજી હરો ફરો ને તમે તારે પછી તમારે જ કામ કરવાનું. કે નહીં ઊભા થઈ જાઓ. ન ઊભા થાવ તમારા ભાઈ ના હમ. નણંદ ક્યાંય મેર બીજું હું તો આવ્યા. નણંદ ભાભી મળ્યા રોટલા કરવા. જેવો રોટલો તૈયાર થાય ભાભી બહાર લઈ જાય. 12 રોટલા બહાર લઈ ગઈ. 13મા લોટનો ગળ્યો હાથમાં, પરસ્યો ઉડી ગયો. કા ધંધો ન કર્યો તો સારું. 13મો રોટલો લેવા માટે નણંદ રસોડામાં આવ્યા. ત્યારે ધીમે ધીમે પૂછ્યું કે નણંદબા કેટલું મહેમાન જમે? કે ભાભી મહેમાન કોઈ નથી આપણા ઘરમાં, બધા વહી ગયા. 2 દી થાય. મહેમાન કોઈ નથી? ના. તો કેમ આખું ઘરે ઘરે જમવા બેસી ગયું? કે ના બધા બાકી છે. તક તો જમે કેટલા? કે કેમ ભાભી એવું પૂછો કે તમે 12 રોટલા લઈ ગયા નણંદબા એટલે પૂછું કે તમે ઘરે રાખો એવું એ સંખ્યા ન પૂછો. કે પણ કહો તો ખરા કેટલા જમે? કે એકલો ખાય. 12 રોટલા કે 18 તારો બાપ આડો પડે. એ હજી ખાય, હજી 6 ખાય. એટલે હું તને કહેતી હતી કે તું હમણાં ઘરને બધી રૂઢી જો, પણ તને એક ધારું એમ છું ક્યારે ટીપી લઉં. ટીપ લે. એકલો 18 એકલો એ મજા નથી. એટલે
પણ નણંદભાઈ એ તો કયો કે 18 ખાનારો છે કોણ? તક બીજો કોઈ નહીં. તને પરણીને આવી મારો ભાઈ લાધો 13માં લોટનો ગળિયો કાથરેટમાં નાખીને કે તારો ભાઈ લાધો, આજથી મારો ભાઈ લાધો. ડેલીએથી આવી હતી ને દિવાલ કૂદીને ગઈ અને પાછી એને નણંદ ને કહેતી કે તાર ભાઈ ને કહેજે ખોરાક ઘટાડ ને તારી માં બીજી આવી આમ જ જાય. ભાવ હોવો જોઈએ કહેવાનો. શું એ રોટલા એને ભાવથી કર્યા છે એટલે બાર બાર ખાતો હશે ને. અને હું તો ઘણી વાર કહું બેનો કે એ લોટ બાંધતા હોય ત્યારે જેને માનતા હોય એનું ભજન કરતા કરતા લોટ બાંધે સાહેબ, એ રોટલી થાય ને તો મખમલી જેવી થાય, ફૂલકા જેવી. કોકને ગાળું દેતા દેતા લોટ બાંધજો હકતળી જેવી થાય. કૂતરાને નાખો જો કૂતરો ખાય તો હું ગાવાનું બંધ કરી દઉં. એક રસોઈ બનાવતી વખતે, એક પાણી ભરતી વખતે અને એક ઉદરમાં સંતાન હોય એ પરિસ્થિતિમાં દેશની જગદંબા કોઈ દી નબળો વિચાર ન કરે ને તો ફરીવાર આ ધરતીને મહાપુરુષો મળે છે. એ બહુ તાકાત છે. એટલે શેરો જે મીઠો થાય એ ભાવ તવી તો હાલતો હોય. પણ બાજુના ઓરડામાં કીર્તન ગવાતા હોય, ભલે રહોડામાં કોઈ ન ગાતું હોય, પણ બાજુના ઓરડામાં કીર્તન ગવાતા હોય એ આ બેન સાંભળતા હોય એ તવી તો એ કીર્તનમાં ગણગણાટ સાથે તાલમાં હાલતો હોય. કીર્તન ને આરે જગા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે ગાવ્યા, માતા જશોદા કુંવર કાન ઘરે ગાવ્યા, પાતાળ જઈને નાગ નાચ્યા, નાગણીઓ એ દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે. આમાં હેરો મીઠો થાય છે. અને આપણે બધા સત્યનારાયણનો શીરો ખાધો છે, કેવો મીઠો થાય. હથેળીમાં આવતા જીભમાં મળે ગલગી જતા ભાઈ ભાઈ ભાઈ. નમ પાર્વતી પતિ હર હર મહાદેવ. હર કહેતા તો કોઠે પોગી ગયો એવો લીહો થાય. અને આપણે બધાને ખબર ગામડાના આપણા રિવાજ પ્રમાણે પહેલે આજે 15 જણા બેઠા હોય. સત્યનારાયણ ભગવાનની કથા હોય તો પહેલે આજે 15 જણા, 5 જણા ઘરના, 5 પાડોશી, 5 સંબંધી આવ્યા હોય. બકો ને બકી બે પૂંજામાં બેઠા હોય. એ ભણતું હોય તો નગર એકલો બકો. હે ગોર બાપાએ તમને કોઈ ભગવાનના સહસ્ત્ર નામ પૂરા કરીને પેલો અધ્યાય શરૂ કર્યો હોય એમ કરી ગારવી નહીં લીલાવતી કલાવતી ને કહેવાને લાગી છે એ છોકરા જીવડા મારી માં. આવું બધું પણ જેવો 5મો અધ્યાય આવે ને તો હડુડુડું કરતું ફળિયું ભરાય. કારણ કે ઘણા કઠિયારાની વાટે જ બહાર બેઠા હોય. આપણે ક્યાં કે હાલો હાલો અંદર, તો કઠિયારો ક્યાં આવ્યો, ગોર ઢીલા પડે ઢીલા. એક જણો થાળ સાંભળીને વાડીએલી વસૂટ્યો ટાઢો પર ને વળતા વાય. પેલા તો આપડા ગળાય ગરેડી જેવા હતા ને ભાઈ, માઇક ની જરૂર ન પડતી. હા, આડાવાળા બીજા ઘોંઘાટ તો હતા નહીં, લાઈટો નહોતી એટલે અવાજ બહુ દૂર સુધી સંભળાતા. આપણી ઓસરી અત્યારે નીચી લાગે એનું કારણ એવું નથી કે નીચી થઈ ગઈ, પણ તેથી આપણે નાના હતા ને એટલે આપણને મોટી દેખાતી હતી. એમ અત્યારે ગમે એવા માઇક બાંધીએ ન કરી 35 નું એમ્પ્લીફાયર, 8 પાવર અને 2 ભૂંગળા ગામ ગંજવતું. અત્યારે એટલા બાંધીએ કારણ કે માણસ ઘોંઘાટમાં એટલો બધો આવી ગયો ને એટલે ગમે એવું કહો તો સંભળાતું જ નથી. આખ્યું વહી ગઈ. વળતા વાય તમને કોઈ સંભળાતા હોય. અરે ભાભા મંડળ કઈ જેમ તેમ આપણા ભજન ગાતા, રામ રામ કર, હાથમાં રામ સાગર હોય ભાઈ. હજી માવડીના મંડળ છે, ભાભા મંડળ ભાંગ્યા. ભાભા મંડળ કઈ ઓછા નહોતા, કેડે તબલા બાંધી નીકળતા. શેરી વાળા આવે સાડા કારણ ને ભૂખ લાવો નહીં, ગોઠણ સુધી ભૂખું ગળી ગયું. પછી પ્રમુખ થામ ડકા છે. એના મંડળ બહુ સારા થાય. રામસાગર હોય ખોળામાં, હા દેશી વાણી હાલતી હોય. સાહેબ કદાચ સમાજ નતો સાંભળતો પણ ઓલો સાંભળતો. નેવા તારા નમિયો એ ભીચું ગળવા એ લાગ્યું રે મેં વારી જાઉં દણી દંગ દંગ દણી દંગ દંગ. અમને અમારી
કાયા રે તણો નહીં વિશ્વાસ ગામને અમારી દેહી રે તણો નહીં. એ ભજનની મજા. એમ બોલો થાળ સાંભળીને વાડીએલી વસુટ્યો. હજી થાળ શરૂ થયો. આરોગો નંદલાલ રે મારા પ્રેમની થાળી. એ વાડીએ પાણી વાળતો તો સાંભળી ગયો. ડયો તોડી નાખ્યો. ત્યાં કવે જઈને મોટર બંધ કરે વાહડો માર્યો ડયાને. સૌરભભાઈ ની લાઈટ તોડી. હમણાં એક પોલીસે દારૂડિયાને પકડ્યો. બે મારી બોલો કે સાહેબ મારવાનું નહીં તો જાવ દે ભાઈ ઉપેટ. એટલે મેં પૂછ્યું મેં જાવા કેમ દીધો? મને કે મારે ભાઈ જાવા જ દેવાય. મેં કે મને કે નક્કી જ નહીં ને આને કાલે ટિકિટ આપે નહીં ધારાસભ્યથી નું ભરે આપણે શું કરવું? આમાં કોને ક્યાં ટિકિટ મળે નક્કી જ નથી. સારું છે. 5.5 કરોડની જનતા સમય નથી મારી પાસે. અત્યારે મારી પાસે ટાઈમ નથી. શું ભલું કરે ભગવાન. માયો આયર સાંભળો ને યાર. નરેન્દ્રભાઈ આવે એટલું માણસ ભેગું કરવું હોય ને તો 10 ડેપોની બસો લાવવી પડે. બધાને પાણીના પાઉચ દેવા પડે, ફૂલ પેકેટ દેવા પડે, ત્યારે આ થાય. અમારી ઉપર ભગવાનની કૃપા છે. મારા બાપ તમે અમને સાંભળવા મફત આવો છો. આનાથી અમારી ઉપર કૃપા બીજી કઈ કહેવાય? એટલે અમે તમને પગે લાગીએ છીએ. સત્ય વસ્તુ આ. એને અમારી જરૂર પડે. અમારે એની શું જરૂર હોય છે? કોઈ પણ સરકાર હોય. સારું છે. સારી સરકાર આવે સારું ને. હમણાં હાજાત કરે 50 વર્ષ પૂરા થયા ગુજરાતમાં. સારી સરકાર જે કોઈ હોય પ્રણામ. આપણે રાજકારણને હું લેના દેના. એ 5 વર્ષ પૂરતા હોય. આપણે આજીવન રહેવાનું છે. ઓલે વખતે મને કે તમે ધારાસભ્ય થાવ. મેં કીધું હાથીએ બેહીને પાછું ગધેડે બેહવા આવું. ભલું કરે ભૂતનાથ. બહુ મહેનત કરી રૂપાલા. સારું છે. મોકો મળશે તો આવીશું. આમ લાલ લાઈટું જો કારક મનમાં થાય હો કે હારું હાલ. હાઉ 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 હાઉ. સારું છે. ક્યાં હતા એલા આપણે? દયા તોડ્યા. એ હજી પહેલી કડી. આરોગો નંદલાલ રે મારા પ્રેમની થાળી. વાડી વસુટ્યો. માધવ દાસ ના સ્વામી શામળિયા. તત ખડકીમ ગડી ગયો. પહેલી કડીએ વસુટ્યો ને છેલ્લી કડીએ ખડકીમ. જા બેઠો ને બેસી ગયો. વાળું બાકી. વાડી નક્કી કરેલું કે હેરામાં ગોઠણ મારવા હાથ. જામાં હાથ ધર્યો તો ઓલે મૂળ હોપારી જેટલું આપ્યું. એ પૂજાની હોપારી. હોપારી જેટલું આપ્યું તેને હમો કરો. નાયક ને ક્યાં તારા બાપનો નાયક ને વાડીએ લઈ આવી. મારા દીકરાનું આપ્યું જેવું. પ્રસાદ છે કે ઠેકડી છે? નાયક ને બોલો કે ભાઈ મારે પોગડો નહીં જાય. ઓય નાયકમાં નાયક ને ઓલો કે મારે પોગાડો નહીં દે. ઓલો કે નહીં તક તો છું. પણ એને નક્કી કર્યું ભાઈ કે આપણે હા પ્રસાદ વેચે ને છેતરવો તો છે જ. બાકી તો અહીંયા આવી ગયું. પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો બીજો હાથ ધીર્યો. કઠણાઈ જોઈજો વાહ તાળામાં ખાલી થઈ ગયો. વાહેલી કૂતરું લુબરકું મારી ગયું. હાવ કોરો રહ્યો. બોલો પ્રસાદમાં લોભ ન કરવો. પ્રસાદ મીઠો થાય છે એનું કારણ એક કે બનાવનારમાં ભક્તિ છે, ભાવ છે, સ્નેહ છે અને પ્રેમના આંગળામાં પાણી નીતરે છે એટલે શીરો મીઠો થાય. એ જ બેન 15 દી પછી પ્રયોગ કરે. 15 દી પછી ઈ જ વાસણ, એટલો જ રવો, એટલી જ હાકર, એટલું જ દૂધ, એટલું જ ઘી, ઈ જ તવીથો, ઈ જ મેન્ટલ, ઈ જ હાથ.
15 દી પહેલા સત્યનારાયણ ભગવાનની કથામાં જે શીરો મીઠો થયો એવો તેદી નહીં થાય. એનું કારણ કે તેદી ભક્તિ નીતરતી હતી, ભાવ નીતરતો હતો, પ્રેમ નીતરતો હતો. આજ બબે કટકા નીતરે, છોકરા રે વડકા નાખતી જતી હોય. રોયા એક કોઈ મરીને આગળ તારો બાપ 10 મહેમાન લઈને આવશે, મારે હું ટાટીઓ નાખો તા હેરાનું ખાનદાન મરી જાય. આવા એક લોભીને કટકે સત્યનારાયણની કથા રાખે. લોભીએ પેલા કે 15 જણા હતા, તરત એને એમ થયું કે 15 જણા બેઠા શીરો બની જાય પૂરું થાય. એટલે ઓલો જે બનાવવા વાળો બહારથી લાવ્યા હતા નાથું ઝપટકે મારો બાપ 15 જણા થયા પૂરું થાય. તો ઓલે 15 જણાનો શીરો બનાવ્યો. અહીંયા શીરો પૂરો ને અહીંયા પાસમાં આઈ પૂરો. 150 જણા એના બાપ આવ્યા. નાથું ગરધણી હામાં કતરાય કાંક 150 આવ્યા. 150 તો ઓલો નાથું રોજ પ્રસાદ વેચતો હોય તો એને અભિમાન, પોણો નો વધારું તો નાખ્યો નહીં. 15 નો શીરો 150 ને દેવાનો, પોણો વધારવાનો અને વધાય રહ્યો. ઓલો એટલો લોંદો લઈને નીકળ્યો. મારદી કોઈને આપ્યો જ નહીં, સોપડતો જો લાવ્યા હતા. બોલો સીતારામ, બોલો સીતારામ, બોલો સીતારામ. હરવો નીકળી ગયો, સોપડતો ગયો. મારા પ્રસાદ ખાતો નહીં, સાઈટ્યો. બોલો ભાવ વગરની ભક્તિ ન કામ, સ્નેહ વગરનો સગો ન કામ, સૂર્ય વગરનો દિવસ ન કામ, ચંદ્ર વગરનો રાત ન કામ, પૈસા વગરનું પાકીટ ન કામ. પૈસા વગરનું પાકીટ ન કામ. ઘણા ફિલ્મના ફોટા હાસવે. અરે ફોટા આપણે હાસવતા કેદી ખબર છે તમને કહું? યાદી દેવરાવ દેશી ઘંટીયું છું ને હિરાન્યું, એના ઘોડા જે ફોટા હાસવતા, હે કાળુભાઈ, એમાં જેના ભાગમાં દિવાલ આવી હોય એ તો ફૂલ સાઈઝ નો હે ફોટો લગાડ્યો. એમાં ફેક્ટરીનો માલિક એ શોખીન હોય, જૂના ગીત વાગતા હોય, હારો રંગૂર ઉપડતા. તુમકો પિયા દિલ દિયા જમીદાર સે दोने ना लड़ गए भोले भाले कैसे दगाबा. દિવાલે ફોટો હોય. તુમકો તા ઉડ્યો હોય, બીજી ઘડી થાય ને તા તો સેટ કરી પછી મારતો હોય ઉપડક બરાબર. રાખ ફોટા હામો ધ્યાન લે. મેં મથાળા માર્યા ભાઈ. કેટલા કેટલા માલી પસાર થયા, ગાડી હાકી, માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેરી, ખંભા મારેલા છે સાહેબ, ખોટી વાત નથી, બાકી મૂક્યું જ ને. જે સહી સહી યાર, લહેર કરીએ મોજ આવે. બાકી એ જાદુ બાપાથી લઈને કાનજી બાપા, પૂજ્ય નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, આ જે બધા જે કરી ગયા છે, આ તો અમે એ બધા આગળ હરોડાણા છે. અમને તો હાઈવે આપતા ગયા, કારણ કે જંગલમાં પહેલો વહેલો જે આવેલો હોય ને એ હરોડાનો બહુ હોય. એને કેડિયું જેને પાડ્યું હોય એ લોકો બહુ તેદી માઇક હારા નહીં. આ જ્યાકાના માઇક કઈ આવા એટલા બધા હારા તેદી નહોતા. જાદુ બાપા રેડ્યા તેદી તમે એમાં ઈ કેસેટુમાં જ રેડ્યા રોયા. કારણ કે તેદી શું હતું ભાઈ, તેદી આ કોઈ પણ કોમ્પ્યુટર ની કે ડુપ્લિકેટ કેસેટો બનતી નહીં, એટલે આવડા કઈ જેમ તેમ ન રેડ્યા. તેદી પસા રૂપિયા લેતા, કઈ તમે ઓછી માય આવું ન તમે સમજ્યા. તવીએ તે એટલે મૂળ વાત કે એ ફોટા પૈસા વગરનું પાકેટ ન કામ અને ઈ વગરનું ઘર ન કામ. ઘણા વાંઢા આપણને કે આવજો અમારી ઘરે, તારી ઘરે હું ઠામડા ધોવા આવું અમારે? તું સુલા માથે હાવણીઓ મૂકીને બેઠો, હાંડા ગાગીર્યું માથે હાંડા મૂક્યા તે ફોટા અવળા કરીને. ઈ વગર ઘરનું કામ. પુરુષ મોટો કયો પુરુષ મોટો? જેના રોટલો મોટો ઈ પુરુષ મોટો, પણ રોટલો શેનાથી મોટો? ઘરે એવી ભગવતી બેઠી હોય તો. એ વગર ઘર ન કામ. ભાવ હોવો જોઈએ, ભાવ એ મોટી વસ્તુ. બાકી બુદ્ધિથી તો ગાળિયા નાખે કે બુદ્ધિથી આપણે છેતરીએ છીએ. આ વાહન ને ના છેતર્યા ભાઈ આપણે.
આ પેટ્રોલની ગાડીઓમાં ગેસ બેહાડ્યા વાહન છેતર્યા. પેટ્રોલ કારે બંધ થઈ ગયું, ગેસ કારે ચાલુ થઈ ગયો, ગાડીઓ ન ખબર ડોયું. એ તો રોડ ઉપાડે જાય કરોડ કરોડ, ગેસ હાલે ટળી જાહો. અરે વૈશ્વમાં ખબર આપણે ઘાસલેટિયા રાજદૂત કર્યા હતા. ઘાસલેટિયા રાજદૂત, હા ઘાસલેટ રાજદૂત. બે ટાંકી આપવાનું પેટ્રોલ સ્ટાર્ટમાં ઉપડી ગયું, તપી ગયું એટલે પેટ્રોલ બની ને ઘાસલેટ ચાલુ. ઘાસલેટ પાઇપ રાજદૂત ના ખાનદાન કાઢી નાખ્યા. એ પિસ્ટન ફાટ્યા ક્યાં બધું ગુડુક ડુક 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 ડુક. એ ગામડામાં ઘાસલેટિયા ભાઈ રાજદૂત ને એમાં કોઈ ડોક્ટર ગામડામાં નાનું એવું ક્લિનિક ખોલેલું, ફેક્ટરી ચાલુ કરેલી સાહેબ. હવે ડોક્ટર જોઈ ગયા રાજદૂત, હવે ભણેલા સ્વીકાર લઈ પછી તો પૂરું. ડોક્ટર કે સારું કહેવાય, રેશનિંગ કાર્ડ ઉપર રાજદૂત ચાલે. તો ડોક્ટર લઈ આવ્યા રાજદૂત. તો ડોક્ટર શું કર્યું ભાઈ, બે ટાંકી ન બનાવી, જે મૂળ ટાંકી હતી ને એમાં જ કેરોસીન નાખી દીધું. ગામના કે સાહેબ એમ ન હાલે, સ્ટાર્ટમાં પેટ્રોલ આપવું પડે. ડોક્ટર કે પેટ્રોલ આપશું પણ અમારે બીજી ટાંકીની જરૂર ન પડે. ડોક્ટર શું કરે, પેટ્રોલના ઇન્જેક્શન રાખે. સંજયભાઈ કેરોસીન નો કોક બંધ કરી દે અને ડાયરેક્ટ પાઇપમાં ઇન્જેક્શન, ડાયરેક્ટ ઇન્જેક્શન. ઇન્જેક્શન મારીને હજી હો કાઢીને સાહેબ કીક મારે તા તો રાજદૂત ઝાડ થાય. હા ગામના જોઈ જાય કે આ તો ટાંકીના ખર્ચા મીટ્યા. પછી તો દર્દી કરતા ખાલી ઇન્જેક્શન લેવા વાળા વધી ગયા. એમાં ભાઈ તમને કહું, ડોક્ટર સાહેબ ગામડામાં જાતા હતા, ગામડામાં કોઈ વાડીઓમાં રહેતું હશે, એના વડીલ બીમાર, શક્તિ હાવ વહી ગયેલી. ઓલી શક્તિ તે ઘરના નહીં બિચારા, મૂળ શક્તિ તો ઈ. હું તો આપણે ઘણી વાર કહું સાહેબ કે સ્ત્રીના ઘણા રૂપ છે. દીકરીનું રૂપ હોય, બહેનનું રૂપ હોય, પત્નીનું રૂપ હોય, માનું રૂપ હોય. એ બીજા રૂપો સ્વીકારે કે ન સ્વીકારે મને બહુ ખબર નથી, પણ કોઈ પણ ધર્મ એવો નથી કે માનું રૂપ એને ન સ્વીકાર્યું હોય. આનું ઇસ્લામ પણ એમ કે મેરે મુસલમાન तुझे जन्नत चाहिए, मोहम्मद पैगंबर साहब बोला तुझे जन्नत चाहिए तेरी अम्मा जान के कदमों में है. हाँ कुरान बोली કે તારે સ્વર્ગ જોતું છે તો માના ખોળામાં છે. અને આપણા વેદ ઉપનિષદ એમ કે તમારે સ્વર્ગ જોતું છે તો જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન છે. બેના અર્થ થયા. એટલે બિચારાનું કઈ નહીં. હા અણશક્તિ આવી ગયેલી, તૂટી વાળી ગયેલા બાપા, મારી આજે વાત નહીં કરવાની. અને જેમ અમુક અમુક ગઢા થતા જાય ને એમ બગડતા જાય. ભજન ન હોય ને જેનામાં એ બહુ બગડે છે, એનામાં ક્રોધ વધે. પછી કોણ આવ્યો ઘરે, એક ભાઈ ની અરે હું ગયેલો, તે ભાભા બેઠેલા ઓહારી બળીઓ પછાડે, કોણ મર્યો? છોકરો કે બાપા અમી સહી, તું તો છો પણ હારે કોણ છે? કે બાપા કલાકાર છે. તે શું છે? મારા હમ આ શબ્દો મારા પગેઠી ધરતી મળી નીકળો, સમાધિ લઈ લેવાય અહીંયા. છોકરા ફોટો પડ્યો, મને કે મારા બાપાને થોડુંક તકલીફ છે. ભલે બોલતો હું ભાઈ અમે તો ભાઈ અમારે ત્યાં તારી ઘરે રોજ રહેવું ભાઈ. આ તું પરાયણે લાવ્યો, તારી સાતો અમને એમ છું કે તું રાણોજી છો ને હું જાણે મીરાબાઈ છો. એટલે બેઠક રૂમમાં લઈ ગયો, ડોશી સાંભળી ગયેલો. અરે કે આવા મહેમાન આવ્યા ને ઈ ગયા ભાભા પાસે, કીધું કે મોઢું બંધ રાખો. ના ના ન માણાના પેટનું થવાય. તારા બાપ હારે ઘરે મહેમાન આવે, કોઈ મહેમાન નહીં આવે કાલથી. કન્યા કોર જેવા ભગવાને દીકરા દીધા, દીકરીઓને ભૂલવાડે એવી દીકરાની વહુ આવ્યું. હવે મોઢું બંધ રાખો. કે રોંડ ત્યાં છોડાવ્યા બધા જોજો, તારે ભોગવવું પડશે. જોજો. હા ને ડોશીએ એની સામે મોં ઉપર છેડો નાખ્યો કે મારી હારનું બીજું રાંડ્યું પણ ભગવાને મારો સુડલો ન પડ્યો. જીવતા જીવ જો રંડાપા ભોગવવાની જેની તૈયારી હોય, ભાભે જીવન ઝેર કર્યું છે. એવા ભાભા ટૂંકમાં શક્તિ ઠામુકી નહીં, ઓલા જોળીમાં નાખીને રોડે લાવ્યા કે આગળ આવેલી ડોક્ટર સાહેબ નીકળશે, ધૂળીને ધવાડે.
ઉભા રહે ક્યાં સાહેબ નીકળે ડક 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 ઉભા રહે કીધું સાહેબ અમારા બાપા હાલી નથી શકતા. સાહેબે તપાસ કરીને કીધું કાગડે ટાચકા જેવા કરી દઉં. તો ડોક્ટર સાહેબે પછી દવાનો તપાસ કરીને ઇન્જેક્શન ભર્યું. ઇન્જેક્શન મૂકીને હાથ ધોવાઈ ગયા. ઇન્જેક્શન દડીને ઓલા પેટ્રોલના ઇન્જેક્શન ભેગું વી આવ્યા. તો ડોક્ટર કે ગોટાળો છો આમાં કેવું ભરેલું. દશામાનું નામ લઈને ઉપાડ્યું ભાઈ. ભૂલથી પેટ્રોલ નું આવી ગયું હાથમાં. પોતું કહીને બાપાને એક જા ડોક્ટર કરકામાં મૂક્યું. હજી હો ન કાઢે અન જે બાપો ઉપડ્યો પાય 3 કિલોમીટર જઈને બાપા પડી ગયા. છોકરા ગોથું ખાઈ ગયા. વાહ ડાક્ટર વાહ, અમારો બાપો હાલી નતો એકને બદલે દેખાતો બેન થઈ ગયો અમારો બાપ. વાહ ડાક્ટર. ડાક્ટર કે ગોટાળો તો થઈ ગયો. છોકરા પૂછે નહીં તો સારું કઈ દવા હતી. તો ડોક્ટર કે જોયું દવાની તાકાત જોઈ. પછી ડોક્ટર પૂછ્યું કે વડીલની ઉંમર કેટલી? એ કે 70 વર્ષ ખરા. તક છે જૂનું મોડલ પણ એવરેજ સારી કહેવાય. માણાની એવરેજ ઉકાઢે. અરે સાહેબ હું તમને હમણાંની વાત કરું. મહેસાણાની ઓલી બાજુ મારો પ્રોગ્રામ ખેરાલુ. હવે બિચારા તેથી હામૈયા કર્યા. એ લોકો તો બહુ માને હો એ બાજુ આપણને. એને એમ કે આવડા લોકો તો હું એ હશે. આપણે મહેસાણા વિટા ત્યાંથી ફોન ચાલુ થયા કે તમે 10 કિલોમીટર દૂર આવો ને એટલે અમને ગાવ કહી દેજો. હા કે હવે અમારા હામ ને ખરેખર અમારા હામૈયા કર્યા. બધા યાર બટુક મહારાજની ડોકમાં નખાવ્યા. એને એમ કે મહારાજ એટલે હું. એટલે અમે પાછા વિવેકના દીકરા મહારાજ સાથે હોય અમારે હાર ન પહેરાય. એ વળી મહારાજ વળી હાર સુરત ભરતદાન કેવું થયું. અને એને વળી ગાડલા નાખી દીધા. મેં કીધું અમને નીચે ગાડલા નાખી દો, મહારાજની હારીમાં અમારે ન બેસા. વળી મહારાજ આમ બેઠા. પછી ચા આવી. મેં કીધું ચા આ બાજુ આવવા ગયો. મહારાજ કાંઈ નથી લેતા. આખી રાત ચા નહીં પાણી મેં કીધું એ ઘરે જઈને જ પીવે છે. મહારાજે જે કેડે ગાળ્યું થઈ ગયું યાદ આવ્યું યાર. એટલે ટૂંકમાં જ્યાં અમે પ્રોગ્રામમાં ગયા તો એલાઉન્સર હોય એ સાંભળવા જેવા હોય. એ કે સાંભળો બેસી જાઓ. જે ડોયરો આવ્યો છે આમને બધાને ડોયરો કહે. તો માયાભાઈ આવીને ગામના સરપંચ સાયલો અઢાડશે સન્માન કરશે ભાઈ. મને ભાષા બહુ ગમે. આપણા ગુજરાત નહીં સાહેબ 12 ગામના પલ્લા કાપી નાખો એટલે નવી નવી ભાષાઓ તમને સાંભળવા મળે. આ ઘરેણું છે. તો એ સરપંચ આવ્યા ટેજ માથે આમ સાયલ કરીને ઉભા રહ્યા. આમ આવ્યા એમ મેં 2-3 વાર જોયું. પછી મારી આતુરતાનો અંત આવ્યો. મેં કીધું ઓઢાડી ગયો. મને કે હોઈ જાઓ. પછી ઓઢાડો ને ભાઈ અહીંયા હોવડાવો તો અહીંયા. શાહીબાગ પોલીસ ગ્રાઉન્ડમાં ગુજરાત પોલીસે મારું સન્માન રાખેલું. શાહીબાગમાં 4 વર્ષ થયા. ત્યારે ડીજી તરીકે પાંડે સાહેબ અને એડિશનલ સૈયદ સાહેબ, આપણા ડીએસપી તરીકે સાહેબ રહી ગયેલા એ સૈયદ સાહેબ અને મારું સન્માન રાખેલું. તો સન્માનમાં સાયલ બહુ સારી હતી. સાયલ સિવાય બીજું કંઈ મારે લેવાનું હતું નહીં ત્યાં. પણ સાયલ બહુ સરસ હતી સાહેબ. તો હમણાં એ અમને જો કે હવે સાયલું ઓટી ને હવે સાયલું હાથમાં આવે તો ખબર પડી જાય કઈ કિંમતની છે. વેપારી જેટલું જો કે ઘેરે પોગે જ નહીં સાહેબ. રસ્તે કોઈ ઓલું હોય તો નગર તો અત્યારે મોટામાં મોટી દુકાન હોત સાયલ એટલી સાયલું ભેગી થઈ હોત. સાયલ બહુ સરસ હતી. કારણ કે ગુજરાતના પોલીસ વડાએ ઓઢાડેલી જાગૃત પુરુષ. તો હમણાં ગયા શાળામાં ઠંડી લાગતી હતી ને ઘેરે તો ઓઢીને હું તો ઓઢી સારી સાયલ હતી એટલે કોઈ નહોતી આપી. મેં એવો લોભ લાગી ગયો મને. કારણ કે એની હતી ને સારી વ્યક્તિ વસ્તુ આપણને આપી હોય. કારણ કે યાર ગુજરાતના ડીજી યાર મુખ્ય પોલીસ વડા યાદી રહે આપણને કે આ સાયલ એની દીધેલી. તો ઘીરે ઓઠીને હું તો એકલી હું ઉડ્યું જ મળી વાગવા. મેં તો હકેલ છોકરાને આપી દઉં કાલે બેટા જાગરણ હોય તેથી કાઢજો.
જાગૃત પુરુષ તમને કોઈ ઓઢાડે તો તમારી નીંદર હરામ થઈ જાય, તો મહાપુરુષે કોઈ ઓઢાડી હોય તો ઈ તુરિયા તાર કેવો લાગે? જેટલું એને તેટલું જ તેને તલભાર વધુ દેનાર નથી, અને શેઠ આડતીઓ મહા ઉદાર, એને ચોપડે ક્યાંય ઉધાર નથી. જેટલું માગશે એટલું પરમાત્મા આપશે. મારો કહેવાનો સોર, મારો કહેવાનો ભાવ એ છે. અને એમાં કવિ બોટાદગરની આ ભૂમિ માતૃત્વ વિશે શું લખ્યું છે એ બધા કવિઓની જ્યારે ભૂમિ છે, ત્યારે મેઘાણી પણ અહીંયા ખૂબ આવ્યા છે. મેઘાણીને યાદ કરીએ કે મારી જનની નાહૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, એ માના ધોળા ધાવણ તેરી ધારાએ ધારાએ પાયું કસુંબીનો રંગ. હો રાજ મને લાજો, હો રાજ મને લાજો કસુંબીનો રંગ. राज मने लागो, हो राज मने लागो कसूरी आज ना
ભગવાન આવાજ આવે. આમાં મારે એક નાની વાત કરવી. એવા ભક્તોના પાણી પરથી ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તીભર ભાઈ ચાખ્યો કસુંબીનો રંગ 100% નરસિંહ મહેતાથી લઈ અને કવિ બોટાદગર સુધી વહી આવો. આ બધા ભક્ત કવિઓ અને મીરાબાઈ થી લઈ અને તુકારામ સુધી તમે વયા જાઓ તો આ બધાએ ભજન ખૂબ ગાયા. ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ અને તરત જ એક અંતરો મેઘાણીએ એવો મૂક્યો કે વાલા દિલદારોની પગની મહેંદી પરથી, વાલે દિલદારોની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ, પગની પાની પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. અતિયુક્ત લાગે તો માફ કરજો, થોડાક બહેનો બેઠા છે, બધા વડીલો બેઠા, પણ એક શબ્દનો ઉપયોગ કરું, અતિયુક્ત લાગે ક્ષમા કરજો. કોઈ પ્રેમીએ એની પ્રેમિકાની પગની પાનીએ ચુમન કર્યો એવો દાખલો ખરો? આ મેઘાણીએ લખ્યું છે, આ માયા આયરની કવિતા નથી. એ ઘુઘુ શાંતિ. આ મેઘાણીના સાહિત્યની વાત આલે છે. માયો આયર કોઈ જોક્સ કરતા હોય ને એને તમે સહેજ હિહીમાં લઈ લો, આલે સાહેબ. પણ કવિ કાગની વાત હાલતી હોય, મેઘાણીની વાત હાલતી હોય, આ દેશની રાષ્ટ્રતાની વાત હાલતી હોય, કેટલામાં ભણ્યો? અય કેટલું ભણ્યો? કોલેજ? હે વાલી દિલદારોની પગની પાની પરથી બહુ શબ્દ આમ આની અંદર તાકાત છે. એવી કોઈ ઘટના ખરી કે એવું કેમ બને કે તો આ મેઘાણી લખે છે, આ ખોટું લખે નહીં ભાઈ, રાષ્ટ્રીય શાયર છે. ગોળપડી પરિષદમાં જેથી ગાંધી બાપુ જાય અને આયલી મેઘાણી ચિઠ્ઠી લખે કે કાગળિયો લખે કે છેલ્લો કટોરો જૈનનો પીજ જય બાપુ અને સાગર પીનારો અંજળી ને ઢોળ જય બાપુ. તું સાગર પીનારો છો, આ છેલ્લો ઘૂંટડો છે, આંજળી કહેવાય તારા માટે. ઈ મેઘાણી આજ ઈ વાક્ય લખે કે વાલા દિલદારોની પગની મેદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. આવી ઘટના ક્યાં ઘટે? એક ટૂંકો પ્રસંગ, રાજસ્થાનની ભૂમિ. ટૂંકી વાત લઈ લો કે ગાયું માટે જેથી એમ કહેવાય દુશ્મનો ગાયું વાળીને જાતા હતા સાહેબ, તેથી દુશ્મનો ગાયું વાળીને જાતા હતા, તેથી ઢોલી રંગાઈ ગયો તો રડી બાંગ ઢીબાંગ, રડી બાંગ ઢીબાંગ. જેથી ભૂમિયો ઢોલ વાગ્યો તેથી તમામ યુવાનો ગાયું માટે મરવા માટે પોતાના ઘેરે સજ્જત તૈયાર થતા. બખ્તરની એક કડી બાંધે બીજી તૂટે.
મુસળિયું મોઢે નહોતું સાહેબ, પણ હોઠ જેના ફડાકા મારતા હતા એવી ઉંમરના લવર મુસિયા એમ કે ભાઈ તૈયાર થયા. એમાં એક રાજપૂત તૈયાર થાય છે. એ રાજપૂત કોણ હતો કે એની પત્ની એ રાજપૂતાણી નાના હતા અને એની બહેનપણીઓ એને પૂછેલું કે આપણે રાહડામાં ગીત ગાવું છે બેન, તો તારા પતિનું નામ દે. કે હજી મારો સંબંધ નથી થયો. ત્યારે એની બહેનપણીએ પૂછેલું કે તું કેવો પતિ પસંદ કરી? તેથી દીકરીએ જવાબ એવો આપેલો, સૈયર પહેરું છુડલો જીનરી અખિયા લાલ. એ બેનપણી, એ સાહેલી, એ સૈયર પહેરું છુડલો જીનરી અખિયા લાલ. જેની આંખમાં રાષ્ટ્રતાની ભક્તિનું તેજ હોય, જેની આંખમાં ગવિત્રી બાજુનું તેજ હોય, જેની આંખમાં દુશ્મનોના દાંત ખાટા કરવાની તેવડ હોય, જેની આંખમાં ભારતીયપણાનું તેજ હોય, ઈ સૈયર પહેરું ચૂડલો જીનરી અખિયા લાલ. પછી ઘડી પર સુહાગન રહું મારો આળખ્યો આખો ચાલે. હે બેન, એને હારે 4 ફેરા ફરી લો અને કદાચ પછી એવો મર્દ ખપી ગયો હોય, આખી જિંદગીના પાળિયા ઉપર ઓળખોળ કરી નાખી. આવા મર્દ પુરુષને પરણવું છે. હવે એના લગ્ન થયા સાહેબ. પરિણાની પહેલી રાતે રાજપૂતાણીએ પોતાના કોણીનું ઓશીકું આપ્યું છે. રાજસ્થાન હાથના પોચાથી કોણી સુધીના હાથી દાંતની સુડલીઓ અને કોણીથી ખંભા સુધીની હાથી દાંતની સુડલીઓ અને કોણીનું ઓશીકું રાજપૂતને આપ્યું. એ કાનની બુટી રાજપૂતની એ સુડાની સીપટીમાં આવી અને રાજપૂતને બોલાય જો વાય માડી. જગદંબા સાંભળી ગઈ સાહેબ. કોણી તો હેરવી લીધી પણ પોતાનું પોઈન્ટ હેરવી લીધું સાહેબ. પથારીઓ જુદી થઈ. હાય 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 હાય, મેં જે ધણી પસંદ કર્યો હતો આ તો કાનની બુટી આવી ગઈ સુડલાની સીપટીમાં અને ઓય માડી કરી ગયો. આ ધર્મના ધીગાણામાં શું જઈ શકે? ઝેર મરી ગયું સાહેબ. રાજપૂતને ખબર પડી ગઈ કે આ મને કઈક જુદી રીતે સમજ્યો છે. એમાં આ જયારે બધા તૈયાર થતા હતા એમાં રાજપૂત તૈયાર થતો હતો એટલે રજપૂતાણી દાંત કાઢતા હતા. ખોટો આ હું કામ મહેનત કરતો હોય છે. પણ રાજપૂતને આજે એમ છું કે આ સમય આવ્યો છે અને રાજપૂતાણીને દેખાડી દેવું છે કે મારા કાંડામાં કવચ શું છે, મારામાં રાષ્ટ્રતાની ભક્તિ કેટલી છે, મારા દેખાડવું છે. અને તૈયાર થતો હતો રાજપૂત. એક કડી બાંધે ભક્તની, બીજી તૂટે. જોટે તલવાર બાંધી. મહારાણો પ્રતાપ જોટે તલવાર બાંધતા. કોઈ પ્રતાપને પૂછ્યું કે લડો છો એક તલવારે તો 2 તલવાર બાંધવાનું કારણ શું? ત્યારે મહારાણા પ્રતાપે જવાબ આપ્યો હતો કે મારી સામે કોઈ દુશ્મન લડતો હોય ને હાથમાં તલવાર પડી જાય તો એને કાઢીને આપું. કાલે હથિયાર વગરના ઉપર રાણો કોઈ દી ઘા ન કરે એટલે એને હોપી દેતો હતો. કાલે લડ હામું. હવે આયા બરોબર તૈયાર છે ભાઈ. એટલે આને રજપૂતને વેમ પડ્યો કે આ રાજપૂતાણી નગરે એ રાજપૂતાણીને તલવાર દેવા આવવું પડે, પણ આવ્યા નહીં. એને હાથે તલવાર બાંધી જાતા કીધું કે રાજપૂતાણી હાય ગંબાવો ને. ત્યારે રાજપૂતાણી મરહ કર્યો કે નકામો વજન થાય એટલા હથિયાર ઘણા, જાઓ. મેઘાણીએ ટાંક્યું સાહેબ. અમારો કાગ બાપુએ લખ્યું છે. આ બેયની પાસે આ પુરાવા મળે છે. રાજપૂતને પગથી માથેથી રેમાંડ ગઈ. સમરાગઢમાં વયા ગયા. દી હાથમાં એટલે એ સમયનો એક એવો નિયમ કે જે પાછા ન આવ્યા હોય એની પત્ની સોળે શણગાર સજે, પરિણાના કપડાં પહેરે અને હાથમાં ગંગાજળની જારી લે અને એના ધણીનું મસ્તક ગોતે સમરાગઢમાંથી. એના મોઢામાં તુલસી પત્ર ગંગાજળ મૂકે અને પછી મસ્તક ખોળામાં લઈ અને સતી થવાની પ્રથા, સતી થઈ જાય, ધણી પાછળ બળી જાય. એટલે જે ન આવ્યા પાછા એને તમામ ઘરના એ રીતે વેલડા લઈને નીકળ્યા. આની દાસીએ કીધું બા સાહેબ રાજપૂત અમારા દરબાર આવ્યા નથી. રાજપૂત તો આપ કઈ ભાગી ગયો હોય, સમરાગઢમાં ના હોય. કે ના બા જાવું જોઈએ. કે શું બેન જાઓ? મને ખબર છે એની કે બા ભૂલ થાય છે, આપણે જાવું જોઈએ. રાજપૂતાણી તૈયાર થયા, જાય છે સમરાગઢમાં. આટો મારીને આવ્યા, ક્યાંય મળ્યા નહીં. ધડ ન મળ્યું, મસ્તક ન મળ્યું. ધીમા ધીમા પગે રથમાલી નીચે ઉતર્યા. રૂપાના પતરા જેવા વાળ થઈ ગયેલા એવી બુટી હાહુમાં ઉભેલી. એણે પ્રશ્ન કર્યો કે બેટા કેમ? કે બસ બા સાહેબ. ખરે બેટા વાત તો કર. મારો દીકરો કે તમારો દીકરો ક્યાંક ભાગી ગયો હોય. સારા રન મેં ફેરી
जारी हाथ लिया पर बाई जी तेरे बेटड़े वो तो दो कुल लजविया है मां वो आखा समरागढ़ में मैं आटो मार्यो सारे रण में मैं फिरी ये जारी हाथ लिया पण बाई जी तेरे बेटड़े दो कुल लजवा मोहाल नहीं लजवतो गयो दो कुल लजव्या जा ठेह लागी बूढ़ी राजपूताणी ना 32 करोड़ रवाड़ा ठरડાઈને બેઠા થઈ ગયા અને એટલું કીધું કે એ ભાઈ કાલ હવારથી તમે અહીં આવ્યા છો બેટા મેં એને ધવરાવીને મોટો કર્યો છે બહુજી મેરો બેટડો તું હી સુગંધરો કાંત અને કા હશે ઘોડાની ગમ સાણીમાન કા હશે ગજદન એ મારું ધાવણ થાવીને મોટો થયો છે તારી જેવી સિંહણનું પડખું સેવ્યું છે એ ઓરાપોરા પીડાઈ ડો આ પડકારે પતી ગયેલા હોય મારા દીકરાનું મસ્તક ગોતું હોય તો સમરાગઢના મધ્ય તારે જવું પડે ફરીવાર રાજપૂતાણી જાય છે સમરાગઢના મધ્યમાં આવ્યા સાહેબ રાજપૂતને હોહરવાર 50 ભાલા નીકળી ગયેલા છે અને ભાલાની અણીને ટેકે જે મોરલો કળાઈ પૂરીને બેઠો હોય એમ ભાલાની અણી એમ કહેવાય કે રાજપૂત ટેકો લઈને બેઠો છે લોહી નીતરે છે હાથીનું દંતાસુળ એમ કહેવાય કે વાડીમાં હોહરવું નીકળી ગયેલું છે પણ પરમાત્માને ભગવતીને પ્રાર્થના કરે છે કે જ્યાં સુધી મારી રાજપૂતાણી ન આવે ત્યાં સુધી મારો આત્મો લેતો નહીં એકવાર 4 નજર ભેગી થઈ જાય એટલે ખબર પડે કે આ રાજપૂતમાં શું તાકાત હતી આમ જા સમરાગઢમાં બાઈ આવી જેમ ગરબા નવરાત્રીનો કંડારાઈ ગયો હોય એમાં હામી સાથી એમ કહેવાય કે દુશ્મનોના દાંત ખાટા કરી નાખેલા હાથીને એમ કહેવાય પસાડેલો અને ઈ હાથી છે એનો દંતાસુળાએ દાંત ભાંગી ગયેલો રાજપૂતાણીની આંખમાં લે આહુડા ખીર્યા ગંગાજળ મૂક્યું મોઢામાં તુલસી પત્રક મૂક્યું રાજપૂત મને માફ કરજો એવી સોનાની સીપટીએ કણકણો વાલા ધણી હું તો ઊંધું વિચાર્યું રે મારે ભૂલ ઘણી કાક બાપુ આ ગાતા સરવણમાં ગાતા મારી ભૂલ થઈ મને ક્ષમા કરો એમ કરી અને જ્યાં ક્ષમા માગે રાજપૂતને આંખ વિચાણી સતી થવા માટે રાજપૂતાણી ચિતા ખડકાણી એની પર બેઠા ખોળામાં મસ્તક લીધું પદ્માસન લગાવ્યું છે ભગવતીએ પદ્માસન લાગે એ પરિસ્થિતિ આપ જાણો છો એ વર્ણન કરવાની જરૂર નથી ખોળામાં મસ્તક લીધું હામું મસ્તક છે પોતાના પગના ડાબા પગને અંગૂઠેલી શક્તિની પ્રાર્થનાથી જય અંબેના નાદથી અગ્નિનું પ્રગટ થવું લાકડા હળગવા અને આ ભગવતી જય અંબે જય અંબેના નાદ થવા અને જેમ જેમ લાકડા બળતા જાય ભગવતી અંદર આમ ઓરાતી જાય સાહેબ એ અંદર ઓરાવું પગનું હલવું ગોઠણને સહેજ ઊંચું થવું માથાનું ફરવું જે માથું હામું હતું રાજપૂતનું એ માથું જ્યાં ઊંધું થયું એટલે પદ્માસન હોય એટલે પગની પાની બારી હોય એ પગની પાનીએ રાજપૂતના હોઠને અડવું અને મેઘાણીને લખી નાખવું સાહેબ કે એવા વાલા દિલદારોની પગની પાની પરથી ચૂયો કસુમીનો હો રાજ મને લાગ્યો હો રાજ મને એક જણો ધીંગાણ ગયો ઘાય ઘા પાછો આવ્યો કોકે કીધું એ આબરૂના કાકરા થાય કે પાળિયા કરતા હારા ધીરે જા એ હવે ઘોડી ઘોડી પ્યાલા ભર્યા ટેકીલા બાપ બધાય પીજો કસુંબીનો રો એ અમે ઘોડી 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 પ્યાલા ભર્યા તે ખિલાવા બીજો કસુંબીનો એવા તો રંગા દેખીને એવા તો રંગા દેખીને દરિયા તે ખિલા હવે બીજો કસુંબીનો રાજ મને લાગો રાજ મને લાગો કસુંબીનો રાજ મને લાગ્યો કસુંબીનો
રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસૂરીનો आ गए हो तो जाने की जिद ना करो हलवा अब जा रहे हो तो आने का वादा करो ये प्यार के मोड़ पर मिल गए हो फिर से मिलने મિલાને આમ જો પ્રોગ્રામ કરેવા હોય ને એની ફરમાઈશ બાકી રખાય હવે ઘણા બધી ફરમાઈશો આ બાજુથી બાકી રહી ગઈ આમ એક ક્ષમા પણ આજનો કાર્યક્રમ એટેલ એ હું ભાઈને ધન્યવાદ આપું છું આ કાર્યક્રમમાં જેણે જેણે સહકાર આપ્યો એમને વંદન કરું છું જેણે દાન આપ્યું એને તો સાહેબ સાષ્ટાંગ પ્રણામ કરું છું આ સાથે આ કાર્યક્રમને અહીંયા વિરામ આપું છું અસ્તુ જય શ્રી રામ